કફ પ્રકૃતિવાળી વ્યક્તિએ કેવું પાણી પીવું જોઈએ? તો કફ છે ઠંડો અને ચીકણો. તો કફ પ્રકૃતિવાળી વ્યક્તિએ થોડું વધારે ગરમ હોય એવું પાણી પીવું જોઈએ. હુંફાળું પણ નહીં, ઠંડુ પણ નહીં, પણ થોડું વધારે એવું ગરમ પાણી પીવું જોઈએ. તો કેમ કે કફ આખા શરીરમાં લપેટાયેલો હોય છે અને કફ સ્વભાવે ઠંડો છે, ચીકણો છે. અહીંયા ખૂબ જ સરસ એક્ઝામ્પલ આપીને સમજાવીશ. ચીકાશવાળી વસ્તુ છે એ તમારા વાસણમાં જો ચીકાશ હશે, તમારા કપડામાં ચીકાશ હશે તો એને તમારે જલ્દી સાફ કરવું છે. તો જો તમે એમાં ગરમ પાણી નાખીને એને સાફ કરશો તો તરત જ એ ક્લીન થઈ જશે અને ચીકાશ તમારી જતી રહેશે. એવી જ રીતે આખા શરીરમાં જે ચીકાશવાળો આ કફ છે એ આખા શરીરમાં રહેલો છે અને એને જો તમે સવારમાં ઉઠીને આ જે આપણું ઉષ્ણપાન છે એમાં ગરમ પાણી તમે 2 ગ્લાસ પીશો તો આખા શરીરની જે ચીકાશ છે એ દૂર થશે. અને સાથે સાથે જો કફને લીધે અને વાયુને લીધે સોજા હોય છે, વજન વધારે હોય છે, જેમાં ચરબી હોય છે, ખાસ કરીને વજન વધારે હોય તો એને ચરબી હોય, એ ચરબી એ આ ગરમ પાણી કાપશે, દૂર કરશે, ક્લીન કરશે. તો આવી રીતે આપણે વાયુને લીધે અને કફને લીધે સોજા હોય, દુખાવો હોય, આમ હોય શરીરમાં, પાચન બરાબર ના થતું હોય, ગેસ થતો હોય, રહેતો હોય, તો એમાં જો આપણે આ વધારે ગરમ પાણી પીશું તો ખૂબ જ ફાયદો થાય છે. વધારે ગરમ પાણી પીવાથી કફને લીધે જેને જઠરાગ્નિ બંધ રહે છે તો એનો અગ્નિ પ્રજ્વલિત થશે. અગ્નિ પ્રજ્વલિત થશે એટલે ડાયજેશન પાવર સુધરશે અને ડાયજેશન પાવર સુધરશે તો તમારું ખાધેલું ખૂબ જ સરસ રીતે પચશે અને ખૂબ જ ઓછા સમયમાં પચશે. તો તમારો સોજા, દુખાવા, કફ અને વાયુને લીધે છે બધા જ દૂર થશે.